કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, અમે કામે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો હું બાઇક લઈને રેડી થઈ ગયો છું. તો આપણે બાઇક લઈને જવાનું છે કામે. કામે કેવું કામકાજ કરવી છે તમને બતાવવા જઈ રહ્યો છું. તો બના રહીજો અમારા વ્લોગમાં. આવી ગયા છીએ કારખાને. તમે જોઈ શકો છો આવીને કપડાં બદલાઈ લીધા છે. તો અમે ફાઇનલી મિત્રો હું તમને કામકાજ દેખાડવા જઈ રહ્યો છું. તમે બના રહીજો મારા વ્લોગમાં. આ છે મારો મિત્ર, તમે જોઈ શકો છો તે હાલ કામ કરી રહ્યો છે. કેવું કામ કરે છે તમે જોઈ જ શકો છો. તો મિત્રો, આ છે મારો ભાઈબંધ મુન્નો, તમે જોઈ શકો છો તે કેવું ફિનિશિંગ કરી રહ્યો છે તે જોઈ શકો છો તમે. આ છે ગોખરું, આપણે જે બાથરૂમમાં યુઝ કરવામાં આવે છે એ માટીના બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. આ કંઈક આવી પ્રકારે આનું કામકાજ ચાલે છે ફિનિશિંગમાં. તો મિત્રો, હું તમને મારું કામ દેખાડવા જઈ રહ્યો છું. તો બના રહેજો. આપણે કપડા લઈને થઈ ગયા છીએ વેચતા. તો આપણે જઈએ છીએ કામકાજે. તો બના ઉભા થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો આ મારા કાકા છે. અત્યારે મને ડિસ્ટર્બ કરી રહ્યા છે. આ બધા અમારા સ્ટાફના માણસો છે. અમે ચા નાસ્તો કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમને મોજ. અમે મોલ ચડાવી રહ્યા છીએ કામકાજમાં. તમે જોઈ શકો છો મિત્રો, આ ટોલી છે, આ છે મોલ્ડ. અમે ચડાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ માલ ભરીને આવી રહ્યા છે અમારા માણસો રેકડો ભરીને. અને આવી રીતના કઈક અમે મોલ આ બધા આવી રીતના લારીમાં લઈને લાઈનમાં ચડાવી રહ્યા છીએ. કરજો મિત્રો. મોલ ચડાવી રહ્યા છીએ. ખૂબ થાકી ગયા છીએ. ધોયેલા મુડાઈ ગયા. તમે જોઈ શકો છો પરસીઓ રેપજી ભાઈલો જાય છે ને આ બધા અમારા ભાઈઓ હાલા જાય છે. અત્યારે ઉપર મોલ પડ્યા હતા, અમે બધા ખાલી કરીને નાખ્યા છે. હવે ફાઇનલી અમારે નીચે લેવા જવાના છે, એટલે રેકડો નીચે લઈને હાલા જાય છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, અમે ચાલીને જઈ રહ્યા છીએ નીચે. ધાર ઉતરી ગયા છીએ અને અમારી ગાડી ઊભી રાખી દીધી છે. તમે જોઈ શકો છો આ છે અમારી ફોર. અત્યારે પૂરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો તડકો બહુ છે, એકદમ થાકી ગયા છે અને હવે લાઈન તરફ હાલ્યા જાય છે. તમે જોઈ શકો છો અમે અત્યારે મોલ ચડાવી દીધા છે ને હવે હું જઉં છું પંજાબી શાક લેવા માટે. કારણ કે અમને હવે ભૂખ લાગી છે એટલે ખાવું તો પડશે. ખાધા વગર તો કામ કઈ ખાવાનું નથી. હવે અમે ખાવા માટે પંજાબી શાક લેવા જઈ રહ્યો છું. તો મિત્રો, ભૂખ લાગી એટલે ખાવું તો પડે, એટલે ચાલો બના રહેજો. અમે હવે ખાઈને આપણે પહોંચી ગયા છીએ હવડેક લઈને આપણા હોટલમાં. તમે જોઈ શકો છો આપણી હોટલ છે ગુરુકૃપા, જે થાનગઢમાં આવેલી છે મિત્રો. અને હું અત્યારે પાર્સલ લેવા આવી ગયો છું. તમે જોઈ શકો છો આપણે પાર્સલ અહીંયા કલેક્ટ કરવાનું છે મિત્રો. થાનગઢમાં હોટલનું નામ દઉં તો ગુરુકૃપા. અમે જ્યારે હોય ત્યારે અહીંયા ખાવા આવી છીએ. તમે જોઈ શકો છો આપણે પાર્સલ આ જ હોટલમાંથી લેવાનું છે. તો ચાલો મિત્રો, આપણે પાર્સલ લઈ લઈએ. પાસે આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ને હવે આપણે જવાનું છે પંજાબી શાક લેવા. તમને ખબર જ હશે. તો આ છે આપણું બાઇક 1559 અને આ બધા પાર્કિંગમાં પડ્યા છે કારીગરોના છે. તમે જોઈ શકો છો આ કામ કરવા અહીંયા આવે છે એ બધા કારીગરના છે. અને હવે આપણે આ લઈને જવાનું છે હોટલે. તમે બના રહેજો. હું કઈ હોટલે જાઉં છું તમને બતાવીશ. તો બના રહેજો છો ને હવે આપણે જઈએ છીએ આપણા કારખાના તરફ. તો બના રહેજો અમારા વ્લોગમાં. આપણે બાઇકમાં આપણું પાર્સલ ટીંગાડી દેવી છે મિત્રો. તો પાર્સલ લઈને ચલો ને પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમે હાલા જઈએ છીએ રસ્તામાં. ને આ છે મારો ભાઈ જે પાર્સલ લઈને હાલો જાય છે. અને હવે બહુ ભૂખ લાગ્યું છે એટલે રહેવાતું નથી. તો મિત્રો, બના રહેજો અમારા વ્લોગમાં, જેથી કરીને અમે જમીને તમને ફરીને બતાવીએ કે હવે શું કામ બાકી છે. તો મિત્રો ચાલો તૈયાર, હવે કામ કરવા માટે રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો આ અમારી લાઈન છે પાછળ બતાવી. અમારે આ લાઈનમાં અહીંયા પ્લાસ્ટર મારવાનું છે. જે આંધા તમને દેખાય છે ફોલ, અહીંયા અમારે પ્લાસ્ટર મારવાનું છે. કંઈક અત્યારે સેટિંગ કર્યા પછી આવી રીતના દેખાય છે. તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે આમાં પ્લાસ્ટર મારવાનું છે. અને મિત્રો, આમાંથી આપણે સંડાસ જવાના ગોખરા નીકળે છે, જે ફરે કર્યા બાદ હું તમને બતાવીશ. અત્યારે તો હજી મોલ સેટિંગ કરવી છે એટલે નહીં ખબર પડે મિત્રો તમને. અહીંયા આંધો જોઈન્ટ કરવાનો આવે છે એટલે અમે અહીંયા પ્લાસ્ટર મારીશું. આ કાસ્ટિંગની લાઈન છે મિત્રો. તો ચાલો મિત્રો, અમે કામ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આગળ વ્લોગ તમને કમ્પ્લીટ થયા બાદ હું તમને બતાવું. બના રહીજો મારા વ્લોગમાં. કરી નાખી છે. તમે જોઈ શકો છો મિત્રો, અમે પ્લાસ્ટર લગાડી દીધું છે. એ તમને હું બતાવી રહ્યો હતો કે આ આંધા
જોઈન્ટ કરવાના હતા એ અમે જોઈન્ટ કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આ અમારી લાઈન છે જે હાલ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ ભરાઈ થોડીક વાર પછી જ ચાલુ થાય છે, કારણ કે આમાં 10 થી 15 દિવસ અમારે મોલ સૂકા દેવો પડશે, કારણ કે અત્યારે ટાઢા છે, વરસાદના પહેલા છે. તમે જોઈ શકો છો આ લીલ વરી ગયું છે, એટલે લીલા થઈ ગયા છે. તો સુકાય પછી એમાં ભરાઈ ચાલુ થાય છે, એટલે માટે એમાં 10 થી 15 દિવસની રાહ જોવી પડશે તમારે ભરાઈ એના માટે નંગ નીકળે એના માટે. તો મિત્રો ચાલો, અમે નહીને તૈયાર થઈ ગયા છીએ, હવે ઘરે જવા નીકળીએ છીએ. તો બના રહીજો અમારા બ્લોગમાં, જેથી કરીને હું તમને આગળ લઈ જઈને બતાવું. મિત્રો ખાનાની બહાર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને આપણું બાઇક પણ આવી ગયું છે. તો આપણે હવે જવાનું છે ઘરે. તમે જોઈ શકો છો અમારી પાછળ એક કન્ટેનર ઊભું છે, તે આ કારખાને માલ ભરાવડાવવા આવ્યું છે. એ સામે તમે જોઈ શકો છો એક કન્ટેનર છે, અને આ છે છગડો જે અત્યારે માલ ઉતારવા આવ્યો છે, અને આ છે કન્ટેનર જે અત્યારે ખાલી જ છે મિત્રો, પણ અત્યારે થોડી વારમાં એને પણ ભરાવાનું છે. માલ ભરવા આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. આ કન્ટેનર કંઈક ઘણું બધું મોટું છે, એમાં કમસે કમ 5000 નંગ આવતા છે મારા અનુમાને. પણ મિત્રો કેટલા નંગ આવે તો ખબર નહીં, તમે અંદાજો લગાવીને મને કહેજો મિત્રો કેટલાક નંગ આવે છે આમાં. તો મિત્રો ચાલો આપણે હવે ઘરે જવા તે નીકળીએ, બના રહેજો. અમે ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો અમે ઘરે એકદમ થાયકા પાયકા આવી ગયા છીએ. તો હવે લાગી છે ભૂખ, તો થોડુંક નાસ્તો કરી લેવી. અને અમે કેવું કામ કર્યું તમે મને કોમેન્ટમાં જણાવજો. આવું કામ તો કરાય નહીં, પણ અત્યારે મજૂરી કરી ખાવી છીએ, કારણ કે યુટ્યુબર બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે મિત્રો. તો અમારો વ્લોગ અહીંયા સુધીનો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, તો બના રહેજો.